ગાંધીનગરમાં દીવા તળે અંધારું, પ્રતિબંધિત કોનોકાર્પસ ઝાડ ગાંધીનગરમાં યથાવત. આ રોપાના ઉછેર અને વાવેતર પર પ્રતિબંધ છે. સેક્ટર 17 એક્ઝિબિશન સેન્ટરમાં કોનોકાર્પસના ઝાડ છે. ગાંધીનગરમાં દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. વન વિભાગે કોનોકાર્પસ ઝાડ વાવેતર પર પ્રતિબંધ હોવા છતાં ગાંધીનગરમાં હજુ આ ઝાડ ઉછેરવામાં આવી રહ્યા છે. રાજ્યનું વન વિભાગ એક તરફ કોનોકાર્પસ વૃક્ષો ન વાવવા માટે આદેશ કરે છે અને વન વિભાગે એનું પાલન કર્યું છે, તો બીજી તરફ અમદાવાદ સહિત અલગ અલગ કોર્પોરેશનોએ પોતાના માલિકીના જગ્યાઓ પર આ પ્રકારના કોનોકાર્પસ વૃક્ષો જ્યાં છે એને હટાવી દીધા છે. પરંતુ દિવાતળે અંધારા જેવી સ્થિતિ પાટનગર ગાંધીનગરમાં છે. ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર કે જ્યાં વાઇબ્રન્ટ ગુજરાતનો ગ્લોબલ ટ્રેડ શો પણ યોજાવાનો છે, આ જગ્યા પર અગાઉ વર્ષો પહેલાં વાવેલા કોનોકાર્પસના વૃક્ષો હજુ પણ યથાવત છે. સૂત્રોનું માનીએ તો વાઇબ્રન્ટ ગુજરાતને લઈ અને અન્ય વ્યવસ્થા કરવી ન પડે એટલા માટે આ વૃક્ષો છે તે હજુ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. વન વિભાગે પરિપત્ર કર્યો હતો કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક વૃક્ષો છે અને એટલા માટે આવા વૃક્ષો ન વાવવા જોઈએ, પરંતુ આ સરકારી માલિકીની જગ્યાઓ પર જ આ વૃક્ષો હજુ પણ યથાવત છે અને એ ટ્રેડ શો માટે અહીંયા ગ્રીનરી દેખાય એટલા માટે માનવ માટે હાનિકારક વૃક્ષો હજુ પણ આ ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટર પર યથાવત છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.